નમસ્કાર મિત્રો, સ્ટોક્સ ઓફ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે નિફ્ટીના છેલ્લા 24 વર્ષનો ચાર્ટ જોવાના છીએ કે હાલમાં કેટલાક દિવસો અને કેટલાક અઠવાડિયાઓથી જે માર્કેટ ડે બાય ડે પડી રહ્યું છે એ ઓર કેટલું પડી શકે, આ સમયે આપણે કેવું ડિસિઝન લેવું જોઈએ, પોર્ટફોલિયો વધારવો જોઈએ, એવરેજ કરવી જોઈએ, ખાલી શું કરવું જોઈએ, આ તમામ પ્રશ્નોનો જવાબ આપણે નિફ્ટીના ચાર્ટ માંથી જ એને સવાલ કરીશું ને એ શું જવાબ આપે છે જોઈએ, અને પછી તમે જાતે આ વિડીયોને જોયા બાદ વિચારી શકો છો કે આપણે શું કરવું જોઈએ। તો બન્યા રહ્યો અંત સુધી વિડીયોમાં। તો ચાલો મિત્રો, આપણે નિફ્ટીનો છેલ્લા 20 થી 25 વર્ષનો ઇતિહાસ ચેક કરીએ। હાલમાં નિફ્ટી લગભગ 1-2 મહિના પહેલા ઓલ ટાઈમ હાઈ 26,000 કરતા પણ વધારે પ્રાઇસ ઉપર ટ્રેડ થઈ રહી હતી। એ સમયથી આજની ઘડી, એટલે કે જો અહીંયા વીકલી ટાઈમ ફ્રેમ સેટ છે, એટલે એક અઠવાડિયાની એક કેન્ડલ છે, લગભગ તમે 5-7 કેન્ડલને જુઓ એટલે 1.5 થી 2 મહિના જેવો સમય થાય, અને આ સમય દરમિયાન નિફ્ટી અત્યારે હાલમાં 23,700 સુધી લાઈવ માર્કેટમાં અત્યારે ટ્રેડ થઈ રહી છે, એટલે ઓલ ટાઈમ હાઈ કરતા લગભગ 2500 પોઈન્ટ, જે નિફ્ટીની વેલ્યુના લગભગ 10% બરાબર તો થાય, એટલે 10% જેવું કરેક્શન હાલમાં જોવા મળી રહ્યું છે। તો મોટા ભાગના સ્ટોક તમને એની ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ થી પણ અત્યારે નીચા જોવા મળી શકે છે આ ઇન્ડેક્સના। તો એ સ્ટોક આપણી પાસે હોય તો શું કરવું જોઈએ, અથવા નિફ્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો શું કરવું જોઈએ, એ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળવાના છે। તો આપણે આની જરાક હિસ્ટ્રી ઉપર વયા જઈએ। લગભગ વર્ષ 2000 થી શરૂઆત કરીએ આપણે। વર્ષ 2000, તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ। જુઓ તો વર્ષ 2000 ના સમયની અંદર, અને જે સમય હાલમાં જોઈએ આપણે તાજો, એને વધારે આપણે ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીએ। 2000 ના સમયની અંદર નિફ્ટી ઓલ ટાઈમ હાઈ 2000 નો સમય જાન્યુઆરી મહિનામાં જ લઈ લઈએ આપણે, તો ઓલ ટાઈમ 1800 રૂપિયાના આસપાસ ટ્રેડ થઈ રહી હતી નિફ્ટીની વેલ્યુ, 1800 રૂપિયા। ત્યાર પછી આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, આના જ વર્ષની વાત કરીએ તો આ વર્ષ જયારે પૂરું થવાને આરે હતું, એટલે કે આપણે ડિસેમ્બર સુધીના ભાગમાં આવી જઈએ, તો એક સમય એવો હતો આ વર્ષમાં આ શેરે 1100 રૂપિયા સુધીની લો પ્રાઇસ સુધી આવ્યું, અને ત્યાંથી પાછું થોડુંક અપસાઇડ મુવમેન્ટ આવી અને 1300-1400 રૂપિયા સુધી આવ્યું, ત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હતો, એટલે કે લગભગ એક વર્ષના સમયગાળાની અંદર નિફ્ટી 1800 રૂપિયાથી લઈને 1300 થી 1400 રૂપિયાની પ્રાઇસ સુધી આવી ગઈ। પણ એક આમ ડાઉનફોલ વાળો સમય તમે જુઓ તો એ ડાઉનફોલ હટકો નથી ક્યાં સુધી, 2000 ના સમયથી લઈને વર્ષ 2001 પણ પૂર્ણ થવાને આરે સપ્ટેમ્બર વર્ષ, એટલે કે સમજો અહીંયા 2 વર્ષ જેવો સમયગાળો લઈ લીધો છે। તો હું વાત ફાઇનાન્શિયલ યર ની કરું છું 2000-2001, તો આ વર્ષની અંદર નિફ્ટીની વેલ્યુ જે 1800 રૂપિયા સુધી હતી, એ એક સમયે મને ડાઉન ટાઈમમાં હું ચેક કરું તો મને 900 રૂપિયાની વેલ્યુ, વિચારો 1800 રૂપિયા વાળી વસ્તુ 900 રૂપિયા, એટલે અંદાજ તમે ટકાવારી લગાવો 50% જેવું ડાઉનફોલ 2000-2001 ના સમયમાં જોવા મળ્યું હતું નિફ્ટીમાં। પણ અમુક સમય પછી તમે જુઓ તો નિફ્ટીની વેલ્યુ પાછી જે પ્રાઇસ હતી ત્યાં આવી છે, તો બિલકુલ તમને આવનારા વર્ષોનો ચાર્ટ જોવાથી ખબર પડશે આવી છે, પણ મહત્વ અહીંયા ત્યાં આવી છે એનું નથી, મહત્વ અહીંયા છે ટાઈમ પીરિયડનું, કે કેટલા સમય પછી ત્યાં આવી। તો 2001 ના વર્ષ, જે સપ્ટેમ્બર, ઓક્ટોબર, ડિસેમ્બરનો સમય હતો, ત્યાંથી વાત કરીએ ને પાછી જે સેમ પ્રાઇસ હતી, બની શકે કોઈ વ્યક્તિ હોય અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનો ઇન્વેસ્ટમેન્ટ તો 50% ધોવાઈ ગયું હશે, તો ઈ ધોવાણ એનું રિકવર ક્યારે થયું, કેટલો વેઇટ કર્યો, તો એ આપણને આ ચાર્ટ જવાબ આપી શકે છે। જુઓ, એનું રિકવરી આવતા સમય હું અંદાજિત ટાઈમ લઈ લઉં છું, જ્યાં કેન્ડલો તમને 1800 રૂપિયા સુધી જોવા મળે, તો ત્યાં નીચે 2004 નું વર્ષ છે, તો વિચારો 2001 ના સમયમાં થયેલા ધોવાણને સેમ ટુ સેમ પ્રાઇસ ઉપર રિકવર કરવા માટે માર્કેટે 2 થી 3 વર્ષ લઈ લીધા રિકવરીમાં। આ એ સમયની વાત છે જ્યારે ભારતમાં માર્કેટની ટોટલ પોપ્યુલેશનની વસ્તીની જે બહુ ઓછા પ્રમાણમાં હતું, અત્યાર કરતા ક્યાંય ઓછું ઇન્વેસ્ટમેન્ટ ને ક્યાંય ઓછા લોકો આ ક્ષેત્રની અંદર સંકળાયેલા હતા। એ સમયે અહીંયા 2 થી 3 વર્ષનો સમય લીધો સેમ પ્રાઇસ ઉપર આવતા, પણ એક વાત પાકી રહી આ બાબત ઉપરથી, કે જ્યાં એ સમયે પ્રાઇસ હતી 1800, એ સમય 2 થી 3 વર્ષમાં રિકવરી કરી
સેમ પ્રાઇસ ઉપર માર્કેટ અહીંયા આપણને જોવા મળ્યું. ત્યાર પછી વાત કરીએ કે 1800 ની પ્રાઇસ નો નવો હાઈ થઈ ગયો 2000 ની પ્રાઇસ. પછી 2004 ના સમયમાં જ તે 2000 ની પ્રાઇસે માર્કેટ ગયા પછી 2004 માં એનું ઈ જ માર્કેટ વળી પાછું 1300 ની પ્રાઇસ ઉપર આવી ચૂક્યું હતું. જુઓ તો ઈ સમયે એટલે કે 2001 માં 50% નો ડાઉનફોલ જોવા મળ્યો. એક વસ્તુ તમને બધાને હું જણાવવા માંગુ છું કે 3 શબ્દ પ્રચલિત છે માર્કેટમાં. એક કરેક્શન એટલે કે પડવું, ભાવ વધતો જતો હોય તો એમાં થોડોક ડાઉનફોલ આવી કરેક્શન છે. ત્યાર પછી આવે એક મંદી જેવો કે બેરિશ માર્કેટ કહેવાય, ટોટલ બેરિશ માર્કેટ. અને ત્રીજું છે ક્રેશ કે માર્કેટ ક્રેશ થઈ ગયું. તો આ ત્રણેય વચ્ચે બહુ બધો ડિફરન્સ છે. તમારે એક કન્સેપ્ટ પર્સન્ટેજ વાઇઝ યાદ રાખવો જોઈએ. જ્યાં તમને 10% ની આસપાસ ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ થી નીચે મુવમેન્ટ જોવા મળે આ બધું જ કરેક્શન કહી શકાય. જો તમને 20% કે તેથી વધારે તમને ડાઉન સાઇડ મુવમેન્ટ જોવા મળે તો એ બેરિશ મુવમેન્ટ કહેવાય, ટોટલી માર્કેટ બેરિશ. અને જ્યારે તમને 30% કરતા વધારે 30, 35, 40, 50% આવા જ્યારે ડાઉન ટ્રેન્ડ જોવા મળે એ બધાને ક્રેશ મોડ કહેવાય છે માર્કેટનો. તો હાલમાં જે સમય હાલી રહ્યો છે એમાં તો તમારે કોઈ શબ્દ એવા યુઝ ન કરવા જોઈએ માર્કેટ હાવ ક્રેશ થઈ ગયું, આ થઈ ગયું, વોટેવર. કારણ કે હજી 9%, 8 થી 9% ઓલ ટાઈમ હાઈ કરતા માર્કેટ આવેલું છે. અને આ હિસ્ટ્રી જે ભણી રહ્યા છો, જોઈ રહ્યા છો, એમાં તમે જોયો શરૂઆતનો પહેલો જ ભાગ આપણે જોયો 2001 માં 50% ડાઉનફોલ અને ક્રેશ મોડ જેવું જ નામ તમે આપી શકો કે આટલો આપણને માર્કેટ ડાઉન સાઇડ જોવા મળ્યું હતું. 2000 પછી 2004 માં માર્કેટ 2000 હતું ત્યાંથી 1300 સુધી જઈ આવ્યું. જુઓ એટલે તમે કમસે કમ 2000 થી લઈને 1300 સુધીનો તમે ગણતરી કરો તો અહીંયા કમસે કમ 35 થી 40% ડાઉનફોલ મુવમેન્ટ તમને અહીંયા ક્રેશ મોડ તમને જોવા મળ્યો નિફ્ટીની અંદર. હવે 2004 માં જે 2000 કરેલું ઇન્વેસ્ટમેન્ટ કોઈનું અહીંયા આવી ચૂક્યું હોય તો ઈ રિકવર થતા કેટલો સમય લાગ્યો? જુઓ 2004 નો 5મો મહિનો છે જ્યારે 1300 આસપાસની પ્રાઇસ હતી ચોથા 5મા મહિનાની. તો નવા વર્ષની અંદર ફાઇનાન્શિયલ યરમાં વળી પાછા 2000 ની પ્રાઇસ ઉપર આવવા માટે માર્કેટે સેમ યરમાં માત્ર 6 થી 7 મહિનાનો સમય લીધો. 6 થી 7 મહિનામાં 2004 માં આવેલા ક્રેશ મોડની રિકવરી આવી ગઈ પાછી અને ત્યાંથી પછી નીચે જોવા મળ્યું નથી. 2004 થી આગળ વધીએ આપણે તો 2006 સુધી ધીમે ધીમે નાના નાના કરેક્શન જોવા મળ્યા પણ એક સારી એવી માર્કેટમાં બહુ તેજી જોવા મળી અને 2006 ના એપ્રિલ મે મહિના સુધીમાં તો આ નિફ્ટીની વેલ્યુ 3700 રૂપિયા સુધી પહોંચી ગઈ. જો 2000 ની અંદર એક 50% જેવું કરેક્શન ક્રેશ મોડ, 2004 ના સમયની અંદર 35 થી 40% જેવો પાછો ક્રેશ મોડ જોવા મળ્યો. 2006 ના પાછા 5મા 6 મહિનાની અંદર જ્યાં નિફ્ટીની વેલ્યુ 3700 રૂપિયા હતી ત્યાંથી ડાઉન સાઇડ એટલે જુઓ સમય બહુ જાજો નથી લીધો આવવામાં. વીકલી કેન્ડલ છે અને 4 જ કેન્ડલ છે એટલે 4 અઠવાડિયા એકાદ મહિનાની અંદર નિફ્ટી જે 3700 રૂપિયા આટલા મારતી હતી એ નિફ્ટી ડાઉન સાઇડ 2600 રૂપિયા સુધી આવી ગઈ. એટલે સમજો 400 રૂપિયા બરાબર 10% હોય તો અહીંયા 30% કરતા વધારે અગેન એક ક્રેશ મોડ જેવો માહોલ 2006 ના એપ્રિલ મે જૂન મહિનાની અંદર જોવા મળ્યો. હવે અહીંયા આવેલો ડાઉન મુવમેન્ટ વળી પાછા 4000 ની પ્રાઇસ એટલે કે રિકવર થતા કેટલો સમય લીધો? તો જૂન મહિનાની અંદર 2006 માં જે નિફ્ટી 2600 એ પહોંચી ગઈ હતી તે વળી પાછી 3700 પહોંચવા માટે એમણે એના ઈ જ વર્ષના એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર 4 મહિનાની અંદર જો પહેલા હતી રિકવરી 2 થી 3 વર્ષે લીધી હતી, પછી 6 મહિને લીધી હતી અને અત્યારે જે ત્રીજો એક ક્રેશ મોડ તમને મેં અહીંયા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે 2006 માં ચાર્ટ ઉપરથી એ રિકવરીનો ટાઈમ માત્ર 4 મહિનાનો છે. 4 મહિનામાં એ રિકવરી અહીંયા તમને પાછી થતી જોવા મળી છે. તો અહીંયા 2006 ના સમયની અંદર એક સારું એવું ક્રેશ મોડ તમને જોયા તો લગભગ જુઓ એ પાર્ટ્સ જ હું લઈ રહ્યો છું જ્યાં હેવી ડાઉનફોલ જેને ક્રેશ ટાઈપના મોડમાં આપણે કન્વર્ટ કરી શકીએ એવા નામ આપી શકીએ એવા જ મોડ હું જોઈ રહ્યો છું. બાકી વચ્ચે વચ્ચે ઘણા એવા ટાઈમ પીરિયડ છે જ્યાં 5%, 10%, 5%, 10%, 15% આવા મોડની અંદર નિફ્ટી નીચે આવી હોય પણ એને વધારે ટાઈમ એને રિકવરીમાં લીધો નથી. ચાલો આગળ વધીએ.
આપણે 7-8 ના સમયની અંદર આવી જઈએ. અહીંયા બી વચ્ચે નાના નાના કરેક્શન આપણને 7 ના સમયની જોવા મળ્યા છે, પણ સૌ કોઈએ કદાચ 2008 ની મંદી આવેલી હતી સ્ટોક માર્કેટમાં અને સ્કેમ બી થયેલા આ વર્ષની અંદર, તો તમે ઈ બાબતનો પરિચય ન હોય તો યુટ્યુબ પર જઈને તમે જોઈ શકો છો. પણ અહીંયા તમે ઈ જો માર્કેટની ખરાબ હાલત હતી એનું ઓબ્ઝર્વેશન કરીએ તો 2008 ની અંદર એક સમય નિફ્ટીની વેલ્યુ 6200 થી 6300 રૂપિયાની આસપાસ હતી. હવે આ જાન્યુઆરી મહિનાનો સમય છે ને આ જ વર્ષમાં જો લો સાઈડ આપણે આવીએ તો 2008 ના નવેમ્બર મહિનાની અંદર એટલે કે 10 મહિનાની અંદર નિફ્ટી 6000 ની વેલ્યુમાં અડધી કરો તો 3000 થાય. આ 3000 કરતા પણ નીચે છે. જુઓ 2400, એટલે કે તમને અહીંયા 60% જેવું નિફ્ટી ક્રેશ થઈ ગઈ હતી. એટલે વિચાર કરો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ જે લોકોએ અહીંયા કરેલું હશે એ લોકોના ઇન્વેસ્ટમેન્ટની શું હાલત થઈ હશે. સૌથી મોટો ડાઉનફોલ તમને 2000 પછીની હિસ્ટ્રીમાં તમને દેખાય છે. 2008 ની અંદર તમને 60% જેવી નિફ્ટીની વેલ્યુ ડાઉન આવી છે. વચ્ચે વચ્ચે માર્કેટ તેજીમાં પણ જોવા મળ્યું, પણ જે ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ હાઈ હતો એને તો એ આવી ત્યાં પહોંચી જ ના શકી આખા વર્ષની અંદર, અને અડધા કરતા પણ નીચેની વેલ્યુમાં આવી ગઈ. જેને 6000, જે લોકો અત્યારે નવા હોય આ વિડીયો જોઈ રહ્યા ને તો આ હું બોલું છું એ તમને ખબર હોવી જોઈએ. અત્યારે નિફ્ટીની વેલ્યુ 26000 હોય અને 10000 થઈ ગઈ હોય તો તમને જે અહેસાસ થતો હોય આ શબ્દ સાંભળીને એ વાત હું અહીંયા કરું છું કે જ્યારે નિફ્ટીની વેલ્યુ 6300 હતી 2400 થઈ ગઈ, 60% કરતા પણ વધારે ક્રેશ નિફ્ટીની અંદર આવેલું, તો શેરની હાલત શું થઈ હશે માર્કેટમાં? ત્યારે સર્વાઈવ કેમ કરવું, કેમ ઊભું રહેવું, ઈ વસ્તુ અહીંયા વિચારવા જેવી છે. હવે અહીંયા આવેલો આટલો મોટો ડાઉનફોલ રિકવર ક્યારે થયો? તો પાછી વાત કરીએ 2008 ના સમયની અંદર જે 6300 ની પ્રાઇસ હતી ક્યારે આવે? તો અહીંયા જુઓ તમને જોવા મળે છે. તો ત્યાં આપણે સમય લઈ લઈએ જરાક, એનો એ જ સમય 6300, તો કે 2010 માં માર્કેટે 2 વર્ષ જેવો લગભગ સમય લીધો સેમ પ્રાઇસ આવવા માટે. તો જે લોકોએ ત્યાં સર્વાઈવ કર્યું હશે, પેનિકને સહન કર્યું હશે, લોસ બહુ જોયા હશે અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જ રહેવા દીધું હશે અને રીઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હશે, તો એવા લોકોની મૂડી અંતે 2010 માં રિકવર થઈ અને પાછી અગેન પ્રોફિટ આપતી થઈ હશે. તો જુઓ તો અહીંયા ડાઉનફોલ ની અંદર એક વસ્તુ એક પાકી છે કે અમુક લાંબા સમય માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય અને જો કર્યું હોય તો એ આવનારા સમયની અંદર લોસ દેખાડે છે, લોસ આપતું નથી. આવું 4 કરેક્શન કે 5 કરેક્શન ને અત્યાર સુધી જોયા, એમાંથી આપણને જો જાણવા મળે છે. ઓર આપણે આગળ વધીએ તો 2011 ના સમયની અંદર જ્યાં માર્કેટ પાછું 6300 આવી ગયું, ત્યાંથી આપણને એક અહીંયા કરેક્શન જોવા મળ્યું. પાછું કેટલું? તો કે પાછું 6300 થી 4500 સુધી, એટલે અગેન પાછું 30% જેવી અહીંયા ડાઉનફોલ ક્રેશ મોડ જેવું માર્કેટ 2011 ના સમયની અંદર જોવા મળ્યું, જેને રિકવર થવા માટે માર્કેટે અગેન પાછું 12 થી 13 નું વર્ષ એટલે આખું 1.5 વર્ષનો સમય લીધો ને ત્યાં ફરીથી જે પ્રાઇસ 6300 ની હતી ત્યાં આવી ચૂક્યું માર્કેટ. અને આના બ્રેક આઉટ આપ્યા પછી 2013 પછી માર્કેટ અગેન હાઈ લગાવતું ગયું અને 2015 ના સમયમાં માર્કેટ આવી ગયું 9000 સુધી. એટલે ઇન્ડેક્સની વેલ્યુ 9000 થઈ ગઈ, નિફ્ટીની વેલ્યુ. હવે 9000 ની વેલ્યુ થી એક સારો એવો પાછો તમને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. કોઈ ઘટના પણ હોઈ શકે, ઇવેન્ટ બને. જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર જાય ને મિત્રો, ત્યારે કોઈ સામાન્ય સંજોગો એને આટલા બધા ડાઉનફોલ સુધી લાવી શકતા નથી. કોઈ એવી હેવી મુવમેન્ટ, કોઈ એવી હેવી ઘટના બાબત જેને આટલું બધું ક્રેશ મોડ તરફ ધકેલી શકે છે. તો અહીંયા જે માર્કેટ 9000 ની પ્રાઇસ સુધી હતું 2015 ફેબ્રુઆરી મહિનો, એટલે 15 ના આખા વર્ષની વાત કરીએ આપણે, ડિસેમ્બર સુધી લઈ આવીએ તો ડિસેમ્બર સુધી આવતા માર્કેટ 7500 અને 16 નું આખું વર્ષ શરૂઆતનો જાન્યુઆરી ફેબ્રુઆરી લઈ લે તો 2015-16 ના ફાઇનાન્શિયલ યર ની અંદર માર્કેટ 9000 થી 6800 એટલે સમથિંગ 7000 સુધીની પ્રાઇસ, એટલે 2200-2500 પોઈન્ટ નો ડાઉનફોલ અગેન તમને 2015-16 ના વર્ષની અંદર જોવા મળ્યો. તો 9000 ની વેલ્યુમાં 10% એટલે 900 રૂપિયા થાય. તો 9 દુને 18 એટલે 20 થી 25% જેવો ડાઉનફોલ તમને 2015-16 ના વર્ષની અંદર જોવા મળ્યો, જેને રિકવરી ટાઈમ એટલે કે અગેન પાછું 9000 સુધી આવવા માટે કેટલો સમય લીધો? તો 2016 નો ફેબ્રુઆરી મહિનો અને અહીંયા અગેન સેમ પ્રાઇસ આવતા
16 નો ઓગસ્ટ મહિનો. તો 5 મહિનામાં આ રિકવરી આવી ગઈ હતી. ત્યાંથી હળવું એવું પાછું કરેક્શન તમને જોવા મળ્યું 1000 પોઈન્ટ નું, ત્યાંથી પાછું ઓલ ટાઈમ હાઈ નિફ્ટી નો હતો 9000 એ તોડી અને નિફ્ટી અગેન હાઈ એન્ડ હાઈ એન્ડ હાઈ અગેન તોડીને પાછી ઓલ ટાઈમ નવો હાઈ સેટ કર્યો એને 2000 અને વચ્ચે ઘણા બધા કરેક્શન આવ્યા નાના નાના, પણ ત્યાર પછી વાત કરીએ કે સૌથી મોટા કરેક્શનની, તો એ સૌ કોઈ જાણે છે ને લગભગ નવા ઇન્વેસ્ટરો અહીંથી જ ઇન્વોલ્વ થયા છે સ્ટોક માર્કેટની અંદર, અને એ સમય છે કોરોનાનો સમય. બરાબર, એ સમયનો ટાઈમ પીરિયડ 2020 ની અંદર હતો. ત્યારે નિફ્ટીની વેલ્યુ રખડતી હતી 12,500 13,000 ની આસપાસ. 12,500 વાળી નિફ્ટી એ સમયની અંદર વીકલી ટાઈમ ફ્રેમ છે, ગણો 1 2 3 4 જ કેન્ડલ, એટલે કે અગેન એક મહિનાની અંદર નિફ્ટીની વેલ્યુ 8,000 થઈ ગઈ. તો આમ સમથિંગ 13 ના અડધા કરો તો તમે તો 7,000 જેવી વેલ્યુ થાય, 6,500 7,000 વેલ્યુ. તો અહીંયા 13 માંથી 40 થી 50%, 45%, 50 પૂરા તો નથી પરંતુ 40% ની આસપાસ નિફ્ટીની વેલ્યુ કોરોનામાં જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું એ સમયની અંદર અહીંયા થઈ ચૂકી છે. તો જુઓ, એક ઓર મોટું અહીંયા ક્રેશ મોડ માર્કેટનો કીધું ને, કોઈ પણ ઘટના હશે, કોઈ પણ એવી બાબત હશે કે જે આવા માર્કેટમાં કરેક્શન, ક્રેશ મોડ, ડાઉનફોલ લાવી શકે છે. અધરવાઇઝ સિમ્પલી આટલા પ્રોફિટ બુકિંગ નાના નાના તમને જોવા મળતા હોય અને માર્કેટ પાછું તેજીમાં જતું હોય. અને હિસ્ટ્રીમાં અન્ય દેશોની કમ્પેરિઝન કરો તો આ એક સમય એવો છે કે આટલું મોટું ડાઉનફોલ, યાદ કરો 50% જેવું ડાઉનફોલ જે હતું, એની પછી 60% જેવું ડાઉનફોલ હતું, આ 40% જેવું ડાઉનફોલ છે. જૂના જે ડાઉનફોલ હતા, ક્રેશ મોડ હતા, અને રિકવર થવા માટે 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી લીધેલા છે. 2000 થી જોતા આવીએ છીએ આ વિડીયોમાં, યાદ કરો, હજી થોડી મિનિટ પહેલા વાત કરી. પણ હિસ્ટ્રીમાં અને વર્લ્ડના અન્ય માર્કેટની કમ્પેરિઝનમાં એવું કહેવાય છે કે સૌથી ઝડપી રિકવરી જો કોઈ માર્કેટે લીધી હોય તો ઇન્ડિયાના માર્કેટે લીધી છે ને, એ પણ કોરોનાના સમયની અંદર સૌથી હાઈએસ્ટ. આટલો મોટો, જો વચ્ચે એટલાય જોયા હતા કે 20-25%, 30% ના ડાઉનફોલ હતા, એ 6 મહિનામાં, 5 મહિનામાં લીધા. આ 40-45% જેવો ક્રેશ મોડ છે, જેને રિકવર થવા માટે માર્ચ મહિનો ચાલતો હતો, ત્યારથી લઈને ફરીથી એ મોડ ઉપર આવવા માટે ઓક્ટોબર 10મા મહિના સુધીમાં આ માર્કેટ, એટલે 5 મહિનાની અંદર આ આખી 5-6 મહિનાની અંદર રિકવરી ભારતના માર્કેટે લઈ લીધી. બહુ જ સારી વાત કહેવાય કે આટલી ઝડપથી ખરીદી આવી અને લોકોએ ટ્રસ્ટ રાખ્યો માર્કેટ ઉપર, અને જે ઘટના હતી એને સમજી રીઇન્વેસ્ટ કર્યું અને ફરીથી માર્કેટ એ પ્રાઇસ સુધી જોવા મળ્યું. અને 9,000 10,000 નો જે હાઈ હતો, સોરી 13,000 નો જે હાઈ હતો 12,500 નો, તોડ્યા પછી અગેન માર્કેટ ફૂલ ઓન ફાયર મોડ ઉપર ચાલી રહ્યું હતું અને સતત આગળ વધી રહ્યું હતું. ત્યારે 2022 ના સમયની અંદર માર્કેટ 18,000 પહોંચ્યા પછી વળી પાછું 15,000, એટલે કે 3,250 થી 3,000 પોઈન્ટ નો ડાઉનફોલ તમને ત્યાં જોવા મળ્યો હતો. એટલે અગેન યુડી પણ 20% આજુબાજુ તમને અહીંયા કરેક્શન જોવા મળ્યું હતું. માર્કેટની અંદર બેરિશ મુવમેન્ટ જોવા મળી હતી, ઘણા બધા યુદ્ધોના હાથે ઘટનાઓ અહીંયા જવાબદાર હતી. ત્યાર પછી ફરીથી હાઈ તોડ્યા બાદ માર્કેટ અગેન હાઈ તોડીને બ્રેકઆઉટ આપી ગયું, અને એક સમય 2 વર્ષની અંદર બહુ જ ખરીદીઓ થઈ અને માણસો, ઇન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ એટલું બધું જે જૂના હિસ્ટ્રી જો એટલું કર્યું જ નહોતું ને, એ સમય અત્યારે હાલમાં તમને જોવા મળી રહ્યો છે. 2024 ના મહિનાની અંદર જે સપ્ટેમ્બર મહિનામાં 26,000 માર્કેટ રખડતું હતું, એ માત્ર હજી 8 થી 10% ની વચ્ચે કરેક્શનમાં ચાલી રહ્યું છે. તો હવે તમે જ વિચાર કરો તો આ 25 વર્ષના ઇતિહાસને આપણે જોયો, કઈ એવી ઘટના છે જે આની સાથે તમે કમ્પેર કરો તો તમને એવું લાગે કે ઓહો માર્કેટ તો ક્રેશ થઈ ગયું? નેવર, ક્યારેય નહીં ભાઈ. હિસ્ટ્રી બોલે છે 50% જેવી નિફ્ટી પડ્યા પછી 6 મહિનાની અંદર બેઠી થઈ ગઈ છે અને પાછી અગેન એ પ્રાઇસ ઉપર જોવા મળી છે. તો જે લોકો ખાલી એટલું વિચારતા હોય ને કે મારે કાલ ભાવ ઉપર જોઈએ છે, 5 દીમાં ઉપર જોઈએ છે, એ લોકો માટે આ ખરાબ સમય છે. અને એ લોકો માર્કેટને સમજી નથી શકતા, એટલા માટે એને વધારે પેનિક લાગે છે. બાકી એવું કોઈ અત્યારે સમય જ નથી કે એના કારણે માર્કેટ એટલું બધું ડાઉન આપણને લાગતું હોય અથવા ક્રેશ થઈ ગયું. હા બિલકુલ, ઘણા એવા વ્યક્તિઓ હશે કે 26,000 ની આસપાસની પ્રાઇસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય, તો એ લોકોએ આ માર્કેટની અંદર ટકવાની જરૂર છે. સર્વાઈવ કરો, પેનિક થશો એ બિલકુલ સાચી વાત છે, પરંતુ આ ધંધાનો, બિઝનેસનો પાર્ટ જ આવો હોય છે. ખરાબ સમય આવે ત્યારે જે ટકે છે એ જ ભવિષ્યની અંદર વધારે આગળ જાય છે. તો અહીંયા મારો મુખ્ય હેતુ એવો હતો, ઘણા બધાના ઇન્સ્ટાગ્રામનું મારું પેજ છે,
યુટ્યુબ છે એમાં ડાયરેક્ટ મેસેજથી ઘણા લોકો પૂછતા હોય છે કે કેટલા સમય માર્કેટ પડવાનું છે, કેટલું ઓર નીચે જવાનું છે. તો એવા વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને ખાસ આ વિડીયો બનાવ્યો હતો, જેથી લોકો કંઈક વિચાર કરી શકે અને કંઈક એના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ડિસિઝન પણ લઈ શકે છે. તો હજી એકદમ કરેક્શન પીરિયડ માર્કેટનો ચાલી રહ્યો છે, જે કરેક્શન પીરિયડ માર્કેટમાં 23,400-500 ની વેલ્યુ સુધી તો આરામથી જઈ શકે છે. અને જો તમને ટેકનિકલ એનાલિસિસ ફાવતું હોય તો તમે ચાર્ટમાં 1 ડે ટાઈમ ફ્રેમ, વીકલી, મંથલી અને એના કરતા પણ નાની ટાઈમ ફ્રેમથી અવશ્ય ઓળખી શકો છો કે આ કરેક્શન ક્યાં સુધી ઓર લાંબુ જઈ શકે છે. બાકી હિસ્ટ્રી જે તમે જોઈ છે એ તો સાબિત કરે છે કે જો તમે અહીંયા તમારું ઇન્વેસ્ટમેન્ટ ટકાવી રાખશો અને ઓર ઇન્વેસ્ટમેન્ટ રીઇન્વેસ્ટમેન્ટ કરશો તો ભવિષ્યની અંદર તમને તમારી વેલ્યુ જે હતી તો પાછી મળશે, પરંતુ તેના કરતા પણ ઊંચી પ્રાઇસ તમને આ વસ્તુની અંદર જોવા મળી શકે છે. આ નિફ્ટીને આધારે તમે સેન્સેક્સ અને અન્ય ઇન્ડેક્સ અને અન્ય બાબતો અને અન્ય વસ્તુઓ પર પણ વિચાર તમે કરી શકો છો. તો આવા જ અવનવા વિડીયો તમારે જોવા હોય, માર્કેટમાં જ્ઞાન વધારવું હોય તો આપણી સ્ટોક્સ હબની યુટ્યુબ ચેનલને તમે જરૂર સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણું સ્ટોક્સ હબ ઓફિશિયલ પેજ છે અને ફોલો કરી લો. આપણે અવારનવાર આવા વિડીયો આમાં અપલોડ કરતા હોય છે અને નોટિફિકેશન બટન પણ ઓન કરી દેશો તો અવારનવાર જે વિડીયો અપલોડ થશે એ પહેલો તમને માહિતી એમાં જોવા મળશે. તો જરૂર તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું, અને આવા અવનવા બીજા કોઈ વિડીયો તમારે જોતા હોય તો એની પણ તમે કમેન્ટ યુટ્યુબ ચેનલની અંદર કરી શકો છો. એના ઉપર પણ વિડીયો અમે બનાવશું. અને હંમેશા માર્કેટની અંદર ટકવા માટે હંમેશા જેટલું ફંડ ઇન્વેસ્ટ કરો તેના કરતા વધુ ફંડ બાકી રહેવું જોઈએ. આ વાત રાકેશ સરે ઝુનઝુનવાલા સાહેબે કહી છે. એમનું એક પુસ્તક છે એ પણ સજેસ્ટ કરું છું રીડ કરવા માટે. અને એમાં એમને કહ્યું છે સૌથી મોટો તાકાતવર ઇન્વેસ્ટર જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બાકી રાખ્યું છે ને એ વ્યક્તિ હંમેશા ઇન્વેસ્ટર તરીકે સૌથી તાકાતવાળો ઇન્વેસ્ટર છે. તો એવી જ આદત પણ તમારી માર્કેટમાં હોવી જોઈએ. એક સાથે હું પ્રોફિટ ભેગો કરી લઉં કે એક સાથે હું રળી લઉં, આવી અપેક્ષાથી આવશો તો તમારે હંમેશા સર્વાઈવ ટાઈમ વધારે લેવો પડશે અને એમાં ટકી નહીં શકો તો તમારે લોસ જ બુક કરવો પડશે. તો જરૂર આ વિડીયો અન્ય લોકોને પણ શેર કરજો જે અવારનવાર પૂછતા હોય કે હવે માર્કેટમાં શું થશે, શું કરવું જોઈએ. તેમાં આ વિડીયોમાંથી જરૂર તમને બે હેલ્પફુલ વાતો મળી રહી હશે ને તમે તમારા પોર્ટફોલિયો અને માર્કેટ ઉપર ડિસિઝન પણ તમે આ વિડીયોને આધારે લઈ શકો છો. થેન્ક યુ. જોતા રહો યુટ્યુબ ચેનલ સ્ટોક્સ હબ.